બીએલએસ એટલે આપણે બેઝિક લાઈફ સપોર્ટ, એટલે એકદમ બેઝિક વસ્તુ જે આપણે લાઈફને સપોર્ટ માટે કરવાની હોય એમાં આપણે શું શું કરી શકીએ એ માટેનો લેક્ચર છે. બેઝિક એટલે એના માટે કોઈ પણ જાતની ડિગ્રી નથી જોતી, કોઈ પણ જાતનું એજ્યુકેશન નથી જોતું. તમે જો આ ટ્રેનિંગ પ્રોગ્રામ ક્યાંય પણ સર્ટિફાઈડ લીધો હોય તો અથવા તો તમને નોલેજ હોય તો તમે પ્રોવાઈડ કરી શકો. એટલે એકદમ બેઝિક જ સપોર્ટ આપણે આપવાનો છે. નથી તો આપણે આમાં વેન્ટિલેશનનું શીખવાનું છે, નથી બીજી દવા વિશે શીખવાનું છે. એકદમ બેઝિક વસ્તુ જ છે જે ગમે એ એકદમ લેમેન હોય એ પણ પ્રોવાઈડ કરી શકે. લાઈફ આપણે કોને કહીએ ઇન જનરલ ટર્મમાં? જેનું હૃદય ચાલતું હોય અને જેનો શ્વાસ ચાલતો હોય એને આપણે માણસ જીવે છે એવું કહીએ છીએ. મગજ ના ચાલતું હોય, કોમામાં હોય, પણ હાર્ટ ને શ્વાસ ચાલતો હોય એટલે આપણે પેશન્ટ જીવે છે એટલે તો આપણું કહીએ. બેઝિક લાઈફ સપોર્ટ એટલે બસ આપણે બે મેઇન વસ્તુ જે છે હૃદય અને શ્વાસ, આ બે જ્યારે બંધ થાય ત્યારે એને આપણે સપોર્ટ કરવાનો છે એકદમ બેઝિક રીતે. આપણે તમારી પાસે બીજું કાંઈ ઇન્સ્ટ્રુમેન્ટ અવેલેબલ ના હોય, દવાઓ પણ અવેલેબલ ના હોય ત્યારે આપણે જે સપોર્ટ પ્રોવાઈડ કરવાનો હોય એટલે એ બેઝિક લાઈફ સપોર્ટ. બરોબર? આવ્યું કેબલ કે નથી આવ્યું? કાંઈ ના, આપણે કન્ટિન્યુ. જો બેઝિક લાઈફ સપોર્ટ આપણે પ્રોવાઈડ ક્યારે કરવાનો? કાં તો શ્વાસ બંધ થઈ ગયો હોય, કાં તો હૃદય બંધ થઈ ગયું હોય. હવે એટલે આપણે હૃદય બંધ થઈ ગયું એને આપણે જનરલ ટર્મિનોલોજી છે કાર્ડિયાક એરેસ્ટ. બરોબર? કાર્ડિયાક એરેસ્ટ એટલે તમારું હૃદય પમ્પિંગ જે કરે છે એ બંધ થઈ ગયું છે. બરોબર? અને કાર્ડિયાક એટેક એ વસ્તુ અલગ છે. એમાં કાર્ડિયાક એટેક એટલે શું કે તમારી જે હૃદય છે એમાં મેઇન તમારી 3 નસો લોહી પહોંચાડતી હોય. બરોબર? હવે 3માંથી કોઈ પણ નસ અથવા તો વધારે નસ તમારું બ્લોકેજ આવે તો એટલા ભાગના હૃદયને નુકસાન થાય. એ નુકસાનને લીધે તમારું પમ્પિંગ ઓછું થઈ શકે. બરોબર? અને બીજો દુખાવો ને બીજી તકલીફ થઈ શકે, પણ એમાં તમારું હૃદયનું પમ્પિંગ તો શરૂ જ હોય. હૃદયનું પમ્પિંગ તો એમાં શરૂ જ રહેવાનું છે, એમાં પેશન્ટ ભાનમાં જ હોય પણ એને બધી તકલીફ થતી હોય. એને આપણે કાર્ડિયાક એટેક કહેવાશે, એ એરેસ્ટ નથી. એ અત્યારે આપણે વસ્તુ એ વિશે નથી ચર્ચા કરવાની અત્યારે. અત્યારે મેઇન આપણો ટોપિક છે હાર્ટ બંધ થઈ ગયું હોય ત્યારે શું કરવાનું. બરોબર? તમે ગમે ત્યારે હોય, આઉટસાઇડ હોસ્પિટલ હોય, ગમે ત્યારે અચાનક કોઈ આવે છે ને અચાનક પડી ગયું છે તો પહેલાં શરૂઆત આપણે ક્યાંથી કરવાની? પહેલું સ્ટેપ આવશે સીન સેફટી. બરોબર? આપણે ઇન હોસ્પિટલ યુઝ્યુઅલી જે હોય પેશન્ટ ટેબલ ઉપર હોય એટલે આપણે બધું ડાયરેક્ટ શરૂ કરી દઈએ. આઉટસાઇડ હોસ્પિટલ અથવા તો ઇનસાઇડ હોસ્પિટલ ઘણી વખત સ્ટ્રેચર ઉપર પેશન્ટ હોય, અચાનક અનરિસ્પોન્સિવ થઈ ગયું છે તો આપણે ડાયરેક્ટ બીએલએસની ટ્રેનિંગ આપણે સ્ટ્રેચર ઉપર નથી શરૂ કરવાની. કારણ કે એમાં આપણે સીપીઆરને એવું શરૂ કરશું તો સ્ટ્રેચર હલવાથી કોઈને પણ ઇન્જરી થઈ શકે. બરોબર? એટલે સીન સેફટી પહેલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ગમે તમે આઉટસાઇડ હોય તો અચાનક રસ્તા વચ્ચે કોઈને થયું કાં તો કંઈક પડેલું છે, બીજું ઉપર પડવાની શક્યતા હોય એટલે તમારી સેફટી અને પેશન્ટની પહેલાં સેફટી માટે સીન સેફટી, કે રસ્તાની વચ્ચે હોય તો સાઈડમાં લઈ જાઓ, કાં તો એવી રીતના સ્ટ્રેચર ઉપર હોય કાં તો સ્ટ્રેચર લોક થઈ શકે તો લોક કરો, અથવા કોઈ બેડ ઉપર શિફ્ટ કરી દો પેશન્ટ. બરોબર? એટલે એ સીન સેફટી. એટલે એના માટે પહેલાં રિસ્પોન્સ ચેક કરવાનો આપણે. કોઈ પણ આવી ગયું પેશન્ટ, કોઈ પણ છે અચાનક અનરિસ્પોન્સિવ થઈ જાય છે, કોઈ જવાબ નથી આવતો, અચાનક સૂઈ ગયું, તો સૌથી પહેલાં આપણે એનો રિસ્પોન્સ ચેક કરવાનો. રિસ્પોન્સ ચેક કરવા માટે આપણે એમનું નામ જોરથી બોલાવશું અને બંને હાથથી એના ખભા ઉપર ટેપ કરશું. બરોબર? કારણ કે ઘણી વખત બીપી ઓછું હોય એના કારણે પણ પેશન્ટ ભાન ઓછું થાય. બરોબર? તો આવી રીતના ટેપ કરવાથી અથવા જોરથી નામ બોલવાથી એને સિમ્પેથેટિક સ્ટિમ્યુલસ મળે તો કદાચ પેશન્ટ જો અરેસ્ટ ના હોય, હાઇપોટેન્શન ને એવું હોય બીજું રીઝન, તો તમને રિસ્પોન્સ પણ મળી શકે. બરોબર? એ વસ્તુ આખી અલગ છે. એટલે આ પહેલાં આપણે રિસ્પોન્સ જોવાનું. રિસ્પોન્સ જોવા માટે આપણે ખભા પર ટેપ કરીએ અને જોરથી એનું નામ બોલાય. જો હવે એના તમને રિસ્પોન્સ કાંઈ નથી મળતો તો સાથે આપણે હવે શું ચેક કરવાનું કે ભાઈ હવે મગજ તરફથી કાંઈ રિસ્પોન્સ નથી આપણું કર્યું છે તો હવે આપણે બે મેઇન સિસ્ટમ જોવાની, હાર્ટ ચાલે છે કે નહીં, શ્વાસ ચાલે છે કે નહીં. બરોબર? હાર્ટ ચાલે છે કે નહીં એના માટે આપણે પલ્સ ચેક કરતા હોય. બરોબર? પણ આમાં પલ્સ કઈ જગ્યાએ ચેક કરવાના? કેરોટિડ પલ્સ ચેક કરવાના. કારણ કે કીધું એમ હાઇપોટેન્શન હશે તો તમને ઘણી વખત રેડિયલ પલ્સેશન નહીં આવે. બરોબર? એટલે કેરોટિડ પલ્સ ચેક કરવા માટેની ટેકનિક શું છે? તમારી ટ્રેકિયા મિડલાઇન છે એનાથી લેટરલી જવાનું, એની પાછું તમને અહીંયા મસલ ફીલ થશે. એ ટ્રેકિયા અને મસલની વચ્ચે જે ખાડો આવશે ત્યાં તમારે 2 થી 3 ફિંગરથી તમે અહીંયા પ્રેસ કરશો
એટલે તમને તમારા કેરોટિડ પલ્સ ફીલ થશે. બરોબર, એટલે સાયમલ્ટેનિયસલી બંને બાજુ નથી કરવાનું, કોઈ પણ એક જ સાઈડ કરવાનું છે, લેફ્ટ સાઈડ કાં તો રાઈટ સાઈડ તમારે ચેક કરવાનું. એની સાથે સાથે તમે પલ્સ ચેક કરતા હોય ત્યારે તમે તમારું મોઢું કાન પેશન્ટના નાક પાસે લઈ જવાનું. જો એ બ્રિધિંગ કરતો હશે તો તમને એમનો અવાજ સંભળાશે. તમે નજીક કાન નજીક તમારો લઈ જાઓ ને તમારી નજર છાતી ઉપર હોવી જોઈએ. જો બ્રિધિંગ કરતો હશે તો છાતી અપ ડાઉન ને એવું થશે. એટલે એક સાથે તમે ટાઈમ વેસ્ટ ના કરતા બંને સિસ્ટમ એક સાથે ચેક કરી શકાય, કે આપણે હાર્ટનું પણ ચેક થઈ શકે અને આપણે શ્વાસનું પણ ચેક થઈ શકે. ચેક કરવા માટે આપણે કેટલો સમય લેવાનો? 10 સેકન્ડથી વધુ ક્યારેય સમય નહીં લેવાનો. બરોબર, એક સાઈડ આપણે કરી અને હારે ચેક કરી લેવાનું, રેસ્પિરેશન ચેક કરી લેવાનું. હવે પેશન્ટનું તમે ચેક કર્યું નથી, હાર્ટ રેટ નથી તમને અહીંયા ફીલ થતા, પલ્સ નથી તમને બ્રીધિંગ ફીલ થતું, તો હવે એના માટે ઇન હોસ્પિટલ હોય તો આપણે કોઈને કોડ બ્લુ એક્ટિવેટ કરીએ છીએ અથવા બીજાને હેલ્પ માટે બોલાવી લઈએ છીએ. આઉટસાઇડ હોસ્પિટલ પણ તમે પહેલાં સીન સેફ્ટી થયા પછી કોઈને હેલ્પ કરી શકો કે કોઈ 108ને ફોન કરો. જો તમે એકલા હોય તો પહેલાં તમારે જ હેલ્પ માટે કોકને ફોન કરી દેવાનો. તમારે સીધા CPR શરૂ કરવાની જરૂર નથી, કારણ કે તમે CPR આપા કરશો ને કોઈ હેલ્પ નહીં આવે તો તમે કેટલો લાંબો ટાઈમ ચલાવશો. એટલે તમે એકલા હોય ઇન કેસ તો પહેલાં હેલ્પ માટે કોલ કરી દેવાનો. 108 કાં બીજું કોઈ હોય એને હેલ્પ માટે બોલાવી લેવાનું અને એ પછી તમારે CPR શરૂ કરવાના. બરોબર, CPR માટે આપણે પહેલાં મેઇન સિસ્ટમ કીધું હાર્ટ અને લંગ. તો હાર્ટને સપોર્ટ કરવા માટે આપણે સૌથી પહેલાં શું કરવાનું? હાર્ટ બંધ છે તો હવે અત્યારે આપણે બેઝિક જ સપોર્ટ કરવાનો છે કે ભાઈ આપણે હાર્ટ પમ્પિંગ નથી કરતું તો અત્યારે ટેમ્પરરી આપણે હાર્ટનું ફંક્શન થોડું પણ આપણે આપી શકીએ તો બીજી હેલ્પ આવે ત્યાં સુધી પેશન્ટના સર્વાઈવલના અને બ્રેઇન ડેમેજના ચાન્સ આપણે ઓછા થઈ શકે. બરાબર, તો હાર્ટ આપણે એનાટોમિકલી કેવી રીતનું હોય કે આપણું વચ્ચે છાતીમાં છે હાર્ટ હોય અને હાર્ટની આગળ આપણે વચ્ચે સ્ટર્નમ બોન હોય અને પાછળ આપણે સ્પાઇનલ કેનલ બોન હોય. બરોબર, એટલે એ બંનેની વચ્ચે હાર્ટ સ્ટ્રક્ચર છે આ બંને. બરોબર, અને એની વચ્ચે હાર્ટ હોય એટલે આ બંને હાર્ટ સ્ટ્રક્ચર જો એકબીજા સાથે કમ્પ્રેસ થશે તો એ જે આપણે જેટલો ફોર્સ પ્રોવાઈડ કરીએ છીએ હાર્ટ ઉપર જશે ને હાર્ટ દબાશે. બરોબર, બેઝિકલી એટલે હાર્ટમાં આપણે 4 ચેમ્બર હોય, આપણે હાર્ટ પમ્પિંગ થાય એટલે ચેમ્બરમાંથી લોહી બધું ફરવાનું શરૂ થાય. એટલે મેઇન જ્યાં સુધી કોઈ સપોર્ટ નથી આવતો, કોઈ એડવાન્સ નથી આવતું ત્યાં સુધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તમે એક વખત હેલ્પ બોલાવી લીધી પછી તમારે ચેસ્ટ કમ્પ્રેશન શરૂ કરવાના. ચેસ્ટ કમ્પ્રેશનથી તમારું જેટલું લોહી હશે પરિભ્રમિત થવાનું શરૂ થઈ જશે. પેશન્ટ બ્રિધિંગ પણ નહીં કરતો હોય તમે એકલા જણા હશો તો ખાલી ચેસ્ટ કમ્પ્રેશન તમે કન્ટિન્યુ કરી શકો શરૂઆતમાં, કારણ કે જ્યારે પેશન્ટ કોલાપ્સ થયું એ પહેલાં બ્રિધિંગ કરતું હતું તો એ દરમિયાન એના બ્લડમાં ઓક્સિજન એવું થોડું હશે જ. એટલે તમે જે પમ્પિંગ કરશો એ પંપવાળા બ્લડમાં થોડું ઓક્સિજન હશે જ. બરાબર, એટલે ચેસ્ટ કમ્પ્રેશન સૌથી પહેલાં સ્ટાર્ટ થઈ જવું જોઈએ. તો ચેસ્ટ કમ્પ્રેશન કેવી રીતે આપવાના? બરાબર, ચેસ્ટ કમ્પ્રેશન આપવા માટે સૌથી પહેલાં તમારું લોકેશન ક્યાં આવવું જોઈએ, તમારે ક્યાં દબાવવાના હોય? બંને હાથથી કરવાનું. મેઇન લોકેશન તમારું સ્ટર્નમમાં એકદમ વચ્ચે અને બંને નિપલ હોય એની એ લાઇનમાં તમારો હાથ આવવો જોઈએ. કેવી રીતના? બંને હાથ તમે જે હાથ લેફ્ટ હોય તો રાઈટ હોય તો રાઈટ હેન્ડ પહેલાં, લેફ્ટ હોય તો લેફ્ટ હેન્ડ પહેલાં. તો પહેલાં લેફ્ટ હેન્ડ રાખી અને એની ઉપર રાઈટ હેન્ડ રાખીને લેફ્ટ હેન્ડ, અને આ તમારી જે હીલ હોય ને એ અહીંયા વચ્ચોવચ્ચ આવી જોઈએ અને તમારું હાથ કોણીથી સીધો રાખવાનો છે અને તમારું પ્રેશર અહીંથી આખું સીધું કમર, અને પ્રેશર તમે જે આપો એ કમરેથી આપવાનું હોય. બરાબર, કારણ કે આવી રીતના આપશો તો ઇફેક્ટિવલી પ્રેશર પણ નહીં જાય અને તમે થાકી પણ વહેલા જશો. એટલે લોંગ ડ્યુરેશન માટે તમે CPR આપી શકો એના માટે કોણીથી હાથ સીધો રાખવાનો અને ખંભા પરથી જે પ્રેશર છે આપણે બેક ઉપરથી કરીએ એ બધું ટ્રાન્સમિટ ત્યાં થાય. તો કેટલી વખત છાતી દબાવવાની 1 મિનિટમાં? તો 100 થી 120 વખત. જ્યાં સુધી કોઈ બીજો સપોર્ટ નથી આવતો, તમે એકલા જ છો તો તમે 100 થી 120 વખત છાતી દબાવી શકો. કેટલી અંદર દબાવવાની? 2.5 ઇંચ જેટલું દબાવવાનું, 5 સેન્ટીમીટર અથવા તો 2.5 ઇંચ એડલ્ટ માટે. બરાબર, એટલું ઇફેક્ટિવલી છે. પછી એક વખત દબાવ્યું પછી ફરી પાછું એકદમ હાથ તમારો નીકળી જવો જોઈએ. દબાયેલું ના રહેવું જોઈએ, કારણ કે એક વખત હાથ દબાશે અને તમે ખોલશો જ નહીં તો તમારા હાર્ટની અંદર લોહી પહોંચશે જ નહીં. બરાબર, એટલે ફૂલ રિકોઇલ કહેવાય એને. એટલા માટે તમે દબાવ્યું છે ફરી પાછું ફૂલ રિકોઇલ થવું જોઈએ.
તો જ તમારું જે વિનસ બ્લડ હશે એ પાછું હાર્ટમાં એન્ટર થશે અને નેક્સ્ટ કમ્પ્રેશન દરમિયાન એ બ્લડ આગળ વધશે. બરાબર, એટલે પમ્પિંગ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, 100 થી 120 વખત પમ્પિંગ કરવાનું, 105 સેન્ટીમીટર જેટલું કમ્પ્રેસ થવું જોઈએ અને કમ્પ્લીટ રિકોઇલ થવું જોઈએ. હવે તમારી પાસે બીજો કોઈ સપોર્ટ છે તો એ એરવે સપોર્ટ માટે એ પેશન્ટના બીજી સિસ્ટમ આપણે હતી કે ભાઈ હાર્ટ બંધ થઈ ગયું છે, બીજું છે બ્રિધિંગ માટે. તો એ બ્રિધિંગ માટે કેવી રીતના સપોર્ટ કરવાનો, તમારે કોઈ બીજું અવેલેબલ છે તો તમારે પેશન્ટ બ્રીથ નથી કરતું, યુઝ્યુઅલી આપણે જાગતા હોઈએ તો આપણી જીભને બધું વ્યવસ્થિત આપણે સીધા સૂતા હોય તો પણ એ આગળ રહેતું હોય, પણ જ્યારે પેશન્ટ ભાનમાં નહીં હોય ત્યારે જીભને પાછળ પડી જાય. તમે જો કાંઈ વ્યવસ્થિત નહીં કરો ને ડાયરેક્ટ ફૂંક મારશો તો એ આખો રસ્તો જ બંધ હશે, તો તમારી હવા અંદર જ નહીં જાય ફેફસા સુધી, નાકમાંથી એવી રીતના બારી આવી શકે. એના માટે આપણે જીભને ખોલવા માટે રસ્તો આપણો પેટર્ન કરવા માટે મેન્યુઅર આવે કે તમે ચીન લિફ્ટ, બરાબર, અહીંથી આ છે આગળની બાજુ કરવાની, હેડ ટિલ્ટ એટલે તમારું માથું પાછળ કરવાનું, ચીન લિફ્ટ કરવાનું. તમે આ મેન્યુઅર કરશો તો ઘણા બધા લોકોમાં જે ટંગ ફોલ હશે એ આગળ આવી જશે. બરાબર, અને એના માટે તમારે જો કોઈ માસ્ક ને એવું અવેલેબલ ના હોય, કે અંબુને આઉટસાઇડ તો ઓબ્વિયસલી નથી જોવાનું, બરાબર, પોકેટ માસ્ક ને એવું આવે છે પણ આપણે ઇન્ડિયામાં પણ એવું ક્યાંય અવેલેબલ નહીં રહે. બાકી જે તમારી કીટ આખી આવે એમાં પોકેટ માસ્ક ને એવું હોય પણ આપણે અવેલેબલ નહીં રહે, એટલે તમે માઉથ ટુ માઉથ બ્રીથ પણ આપી શકો. બરાબર, તો એના માટે તમારે પ્રોપર સીલ કરવું પડે પેશન્ટનું માઉથ અને એની ઉપર તમારે બ્લો કરવાનું. તો કેવી રીતના બ્રીથ આપવાનું, પહેલાં આવી રીતના હેડ ટિલ્ટ, ચીન લિફ્ટ તમે મેન્યુઅર કર્યું એટલે એરવે ઓપન થઈ ગયો, પછી ટાઈટ સીલ કરીને તમે બ્રીથ આપો. 1 સેકન્ડ માટે બ્રીથ આપવાનું અને જોવાનું પેશન્ટની ચેસ્ટ રાઇઝ થાય છે કે નહીં. બરાબર, તમે બ્રીથ આપો છો અને લીક થશે અને પેશન્ટની ચેસ્ટ રાઇઝ નહીં થતી તો એ ઇફેક્ટિવ નથી. બરાબર, તો એ તમારી એર બધી બહાર જ લીક થઈ છે, એના માટે ઇફેક્ટિવ કરવા ફરીથી તમે મેન્યુઅર કરી અને કરી શકો. ત્રીજી વસ્તુ છે, તમે આ 2 મેન્યુઅરથી ના થાય તો જો થ્રસ્ટ કરીને આવે કે તમે અહીંયા નીચે છે, અહીંયા આપણું જે બોન હોય એની પાછળ એંગલથી તમે થોડું આમ આગળ પુશ કરશો તો એ પણ તમને એરવે ઓપન કરવા માટે હેલ્પ કરશે. તો એટલા માટે એ કરી અને એક વખત બ્રીથ આપવાનું. હવે 2 જણા છો તો કેવી રીતના CPR આપણે આપશું, બેઝિક લાઈફ સપોર્ટ. બરાબર, એક જણો કમ્પ્રેશન કરે છે, કાઉન્ટ કરતો જશે 1 2 3 4 5 6, એ રીતના 30 વખત થશે તો 3:2, 30 વખત ચેસ્ટ કમ્પ્રેશન આપવાના અને પછી 2 બ્રીથ આપવાની. 2 બ્રીથ કેવી રીતના, 1 સેકન્ડની એક બ્રીથ આપવું, માઉથ તમે આગળ લો એટલે ઓટોમેટિક ચેસ્ટની રિકોઇલને લીધે પાછું કમ્પ્રેસ થશે, હવા બહાર આવશે અને પછી તમે સેકન્ડ બ્રીથ પ્રોવાઈડ કરવાનું. બરાબર, એટલે આવી જ રીતના કન્ટિન્યુ કરવાનું, 30 વખત ચેસ્ટ કમ્પ્રેશન અને 2 વખત માઉથ બ્રીથ. અને આવી રીતનું તમારે જ્યાં સુધી બીજો સપોર્ટ નથી આવતો ત્યાં સુધી આપણે આ સાયકલ કન્ટિન્યુ રાખવાની. થાકી જાઓ તો બંને પોઝિશન પણ ચેન્જ કરી શકે છે. બરાબર, બેઝિક લાઈફ સપોર્ટનું મેઇન આ જ છે, એક તો ચેસ્ટ કમ્પ્રેશન અને બ્રીધિંગ આપવાનું. ઇન કેસ આટલું કરવાથી જો પેશન્ટ રિસ્પોન્સ આવી ગયો કે હાથ પગ હલાવવા માંડ્યો, કાંઈક રિસ્પોન્સ તમને દેખાણો તો મીન્સ હવે એનું હાર્ટ શરૂ થઈ ગયું છે. બરાબર, તો એ કન્ડિશનમાં આપણે પછી રેસ્ક્યુ પોઝિશન આપવાની. રેસ્ક્યુ પોઝિશન એટલે પેશન્ટ હાર્ટ શરૂ થઈ ગયું છે પણ આટલા ટાઈમ સુધી હાર્ટ બંધ હતું ને બ્રેઇનને બ્લડને એવું નથી મળેલું, તો એ દરમિયાન પેશન્ટ થોડું ભાન એટલું બધું ના હોય તો ફરી પાછું જે તમારી જીભ છે પાછળ જવાથી એને શ્વાસ રૂંધાવાનું તકલીફ રહી શકે, મોઢામાં જે સિક્રેશન સલાઈવાનું એવું હોય એ પણ શ્વાસમાં જવાનું રહી શકે. તો એના માટે આપણે રેસ્ક્યુ પોઝિશન આપવાની હોય કે પેશન્ટને એક બાજુ ટર્ન કરી, એક લેગ તમે ઉપરનો લેગ છે વાળી નાખો અને માથું તમારે એક આર્મ સાઈડમાં કરીને એની ઉપર તમે રેસ્ટ કરી શકો, એટલે એક સાઈડ ટર્ન થઈ જશે એટલે જે ટંગ ગ્રેવિટીને લીધે ફોલ થશે એ આપણે પ્રિવેન્ટ કરી શકીએ અને જે સિક્રેશન છે એ સાઈડમાંથી બહાર આવી શકે. બરાબર, બેઝિક લાઈફ સપોર્ટ એટલે તમારી પાસે કાંઈ જ વસ્તુ નથી, તમારે હાર્ટ અને લંગને આવી રીતના તમે સપોર્ટ કરી શકો. બરાબર, એક વખત તમે કન્ટિન્યુ કર્યું અને આવી ગયું તો રેસ્ક્યુ પોઝિશન પણ છે અને ઇન કેસ તમારે હેલ્પ આવી ગઈ તો હવે એ આગળ કેરી ફોરવર્ડ કરે. આપણા હોસ્પિટલના સિનારીઓમાં શું થશે, મોસ્ટલી પેશન્ટ ઇન્ડોર હશે અને આપણા અહીંયા કોડ બ્લુ ટીમ પણ હોય છે, ICUના રજિસ્ટ્રાર હોય છે, હું હોઉં કાં તો RMO હોય છે, એ આવી શકે. એટલે આપણે હોસ્પિટલમાં કેવી રીતના કોઈ પણ સડન કોઈ રિલેટિવે કીધું કે ભાઈ ભાન નથી, બોલવાનું બંધ થઈ ગયું છે,
તો જે પહેલાં એટેન્ડિંગ નર્સ જે સ્ટાફ હશે એ પહેલાં જશે. એ પહેલાં શું કરશે? ચેક રિસ્પોન્સ કરશે. રિસ્પોન્સ કેવી રીતના? આવી જ રીતના રિસ્પોન્સ ચેક કરવાનો. ટેપ કરી અને જોરથી નામ બોલીને જોવાનું રિસ્પોન્સ છે કે નહીં. બરાબર. અને પછી આવશે સેકન્ડ પલ્સ. તમને રિસ્પોન્સ નથી મળતો ત્યારે તમે બીજી હેલ્પ માટે બોલાવી શકો. કોઈ પણ તમે બૂમ પાડીને કહી શકો અહીંયા હેલ્પ નીડેડ હિયર, અહીંયા જરૂર છે, અહીંયા જલ્દી આવજો. ત્યાં સુધી તમે પલ્સને એવું ચેક કરવાનું સાથે કરી દેવાનું. એક વખત પલ્સ નથી આવતું એટલે આપણે અહીંયા કોડ બ્લુ એક્ટિવેટ કરી દેવાનું. કોડ બ્લુ એક્ટિવેટ કરવા માટે આપણે ઓલરેડી એક ફ્લોર ઉપર મલ્ટિપલ સ્ટાફ અવેલેબલ હશે એટલે તમે CPR શરૂ કરવાનું અને કહેવાનું કોડ બ્લુ એક્ટિવેટ કરો. એટલે કોઈ પણ બીજો જણ હશે એ કોડ બ્લુ એક્ટિવેટ કરશે. પણ તમારે ત્યાં સુધી ઊભું નથી રહેવાનું. કોડ બ્લુ ટીમ આવે ત્યાં સુધી તમારે એટલીસ્ટ અંબુ માસ ના કરો પણ ચેસ્ટ કમ્પ્રેશન શરૂ કરી દેવાનું. કારણ કે ચેસ્ટ કમ્પ્રેશનમાં કીધું એમ કે એમાં બ્લડમાં ઓલરેડી ઓક્સિજન હશે જ. એટલે તમે ચેસ્ટ કમ્પ્રેશન શરૂ કરશો એટલે બ્રેઇનને મેઇનલી આપણે CPR આપીએ છીએ ને કે ભાઈ સૌથી પહેલાં ઓર્ગન ડેમેજ કરવાનું શરૂ થાય તો બ્રેઇન. ફ્યુ સેકન્ડ્સ ફ્યુ મિનિટ્સમાં બ્લડ નહીં મળે તો ડેમેજ થવાનું શરૂ થઈ જશે. એટલે એ મિનિમલ કરવા માટે જેટલું આપણે પ્રિવેન્ટ કરી શકીએ એના માટે ચેસ્ટ કમ્પ્રેશન જેટલા ફાસ્ટ અને ઇફેક્ટિવલી તમે શરૂ કરશો એટલો એ પ્રિવેન્શનનો ચાન્સ રહેશે. બરાબર. એટલે તમે એક જણાએ CPR શરૂ કરી દીધા, એક જણાએ કોડ બ્લુ એક્ટિવેટ કરવા ગયું છે, ત્રીજો જણ શું કરશે? ક્રેશ કાર્ટ અને ડીફિબ લઈને અવેલેબલ કરાવડાવશે. બરાબર. એટલે કારણ કે જ્યારે કોડ બ્લુ ટીમ આવશે ત્યારે BLS નહીં પરફોર્મ કરે, ACLS પરફોર્મ કરશે. એ બધું કેવી રીતના CPR આપવા એ આપણે રિધમ ઉપરથી નક્કી થાય કે જો શોકેબલ રિધમ છે તો શોક આપવાથી એ પેશન્ટ ઇમ્પ્રૂવ થશે. નોન શોકેબલ રિધમ હશે તો આપણે ઇન્જેક્ટેબલ અને CPRથી જ એ પેશન્ટ આગળ કરવાનું છે. એટલે આગળ કઈ દિશામાં તમારે CPR લઈ જવાના છે કોડ બ્લુ ટીમને એના માટે આપણે ડિફિબ્રિલેટર ત્યાં જોશે. કારણ કે એના માટે આપણે પહેલાં રિધમ એનાલિસિસ કરશું. કઈ રિધમ છે એના ઉપર આપણે ડિવાઈડ થશે કે કઈ બાજુ આપણે આગળ CPR વધારવા. એટલે જે એક્સ્ટ્રા સ્ટાફ છે એને ક્રેશ કાર્ટ અને ડીફિબ અવેલેબલ કરવાનો. પછી એક બીજો જે સ્ટાફ હોય અથવા તો ના અવેલેબલ હોય તો આજે ક્રેશ કાર્ટ લાવી દીધા પછી એ IV કેન્યુલેશન માટે ચેક કરશે. ઇન હોસ્પિટલ મોસ્ટલી પેશન્ટ એડમિટ હશે તો કેન્યુલા હશે જ. એ સ્ટાફનું કામ છે કે ફ્લશ કરીને જોઈ લેવાનું કે કેન્યુલા વર્કિંગ છે કે નહીં. જો ઇનકેસ કેન્યુલા વર્કિંગ ના હોય અથવા તો કેન્યુલા નથી તો કેન્યુલા સિક્યોર કરવાનું કામ કરવાનું. બરાબર. એટલે આટલું કામ તો તમારે કોડ બ્લુ ટીમ આવે એ પહેલાં તમારે શરૂ કરી દેવાનું. આટલી બેઝિક વસ્તુ છે. અને કોડ બ્લુ ટીમ આવે પછી તમારે એને હેલ્પ માટે કે આગળ આપણે શું જોશે એનું તમને મગજમાં હોવું જોઈએ. કારણ કે જો એક વખત ટીમ આવશે એટલે એ પહેલાં CPR શરૂ કરશે, પલ્સ ચેક કરશે, રિધમ જોશે. જો રિધમ શોકેબલ હશે તો આપણે DC શોક દેવા પડશે. તો એના માટે એક જણાને બધું જેલી રે પ્રિપેર કરવાની, ડીફિબ ઓન છે કે નહીં જોઈ લેવાનું એટલે પ્રિપેર રાખવાનું. બીજી વસ્તુ છે આપણે ઇન્જેક્ટેબલ ADR ને એવું ઇન્જેક્શન આપણે આપવાનું હોય એટલે એ બધું તમારી પાસે રેડી છે અને એ ચેક કરીને રાખવાનું. બીજા ડ્રગમાં આપણે કઈ યુઝ્યુઅલી આપણે આપતા હોય છે તો ADR સિવાય મોસ્ટલી આપણે આપવું પડે. જો રિધમ શોકથી પણ રિવર્ટેબલ ના હોય તો કોડરોન અથવા તો લિગ્નોકેન આપતા હોય છે. બરાબર. અને ઇન પેશન્ટમાં જેમાં એસિડોસિસ હશે તેમાં આપણે બાયકાર્બ અથવા ઇન સમ પેશન્ટમાં કેલ્શિયમ ગ્લુકોનેટ પણ આપણે આપીએ. તો આ દરમિયાન તમારે બધું જે વોર્ડનો સ્ટાફ છે એને આટલું પ્રિપેરેશન માટે રાખવાનું. એવું નહીં કે ભાઈ હવે કોડ બ્લુ ટીમ આવી ગઈ તો એ બધું મેનેજ કરી લેશે. કોડ બ્લુ ટીમમાંથી આવશે તો RMO આવશે ને બીજા 2 આવશે તો એક CPR આપવામાં આવશે, એક ઇન્ટ્યુબેશન કરતો હશે. તો બાકીની બધી વસ્તુ જે વોર્ડનો સ્ટાફ હશે એને હેલ્પ કરવાની જ રહેશે. એટલે આ બધું મગજમાં રાખવાનું કે કઈ વસ્તુ જરૂર પડી શકે, અવેલેબલ છે કે નહીં એટલું કરવાનું. અને જે ટીમ ઇન્ચાર્જ હોય એ પ્રમાણે આપણે આપતું રહેવાનું. બરાબર. અને પછી એક વખત રિસસિટેટ થઈ જાય તો પછી પેશન્ટ શિફ્ટ આઉટ ICUમાં થાય. બરાબર. એટલે BLS માટે મેઇનલી વસ્તુ સૌથી પહેલાં સીન સેફ્ટી. પહેલાં રિસ્પોન્સ જોવાનો, પેશન્ટ રિસ્પોન્સિવ છે કે નહીં. સીન સેફ્ટી જોવાની, પેશન્ટ સીન સેફ છે કે નહીં. પલ્સ ચેક કરવાના, પલ્સ ને બ્રીધિંગ એક સાથે ચેક કરવાનું છે કે નહીં. જો ના હોય તો ચેસ્ટ કમ્પ્રેશન શરૂ કરવાના. ચેસ્ટ કમ્પ્રેશન કેવી રીતના આપવાના? ચેસ્ટ કમ્પ્રેશન ને બ્રીધિંગ 30:2, 30 ચેસ્ટ કમ્પ્રેશન 2 બ્રીથ. બરાબર. આ કન્ટિન્યુ કરવાનું અને તમે અલ્ટરનેટ થઈ શકો.
હેલ્પ આવે તો એ હેન્ડઓવર કરશે, અને ઇન કેસ પેશન્ટ અરેસ્ટમાંથી રિવાઇવ થઈ ગયું, હાર્ટ પાછું શરૂ થઈ ગયું, તો એના માટે તમે રેસ્ક્યુ પોઝિશન પ્રોવાઈડ કરી શકો. બરાબર? કંઈ કોઈની ક્વેશ્ચન હોય તો પૂછી શકો. અને એક વસ્તુ કહેવાની રહી ગઈ, જો પેશન્ટ તમને તમે સીપીઆર આપો છો, હાથ હલાવે છે, તો એવું નહીં કે તમે હાથ પકડીને સીપીઆર કન્ટિન્યુ રાખો. બરોબર? એનો મતલબ કે પેશન્ટ હાર્ટ ચાલુ છે. ઘણી વખત થઈ શકે તમને પલ્સ ફીલ નહીં થાય, તો એના માટે રાહ નથી જોવાની, આપણે સીપીઆર કન્ટિન્યુ કરવાના. ઘણી વખત તમે સીપીઆર આપશો ને ત્યારે તમને રિસ્પોન્સ જોવા મળશે. હાથને હલાવે છે એનો મતલબ એમ કે એનો હાર્ટ શરૂ છે. બરોબર? હાર્ટ શરૂ છે, કારણ કે આપણે ઇલેક્ટ્રિસિટી શરૂ છે, પંખો ચાલુ છે એનો મતલબ કે ઇલેક્ટ્રિસિટી આવે જ છે. બરોબર? એ રીતના હાથ પગને એવું શરૂ છે એટલે મીન્સ બ્રેન તરફથી રિસ્પોન્સ ગયો છે, બ્રેન એક્ટિવ છે. બ્રેન એક્ટિવ શું કામ છે? એને બ્લડ મળતું રહે છે, એનો મતલબ છે કે હાર્ટ શરૂ છે. બરોબર? એટલે રિસ્પોન્સ આવે એટલે એવું પછી હાથ પકડીને સીપીઆર આપવા એવું નહીં, ઊભું રહી જવાનું, ફરીથી પલ્સ ચેક કરવાનો, બીપીને એવું ઓછું લાગે તો ફ્લુઇડ આપી શકાય તો ફ્લુઇડ દેવાનું, અથવા તો એડીઆર ને નોરાડ ઇન્ફ્યુઝન શરૂ કરી શકો તો આપણે આગળ શરૂ કરી શકીએ. બરોબર? થેન્ક યુ.